અમદાવાદમાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પૂર્વના ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, સરસપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। મેટ્રો સ્ટેશન, એપલ પાર્કમાં બંને તરફ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અમદાવાદ પૂર્વના ઘણા રસ્તાઓ છે જે વરસાદી પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। મેટ્રો સ્ટેશન, એપલ પાર્કમાં બંને તરફ પાણી ભરાયેલા જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં મધ્યરાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે રહીશો પણ છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પૂર્વના કેટલાક વિસ્તારો તો એવા છે કે જે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। શહેરમાં પડેલા વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન એક્શન પ્લાનની જે પોલ છે તે ખોલી નાખી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં જાણે પાણી ભરાવાની જે ફરિયાદો છે તે જોવા મળી રહી છે। કેટલાય વિસ્તારો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે જે એપલ પાર્ક છે તે એપલ પાર્કનું જે મેટ્રો સ્ટેશન છે તમે જોઈ શકો છો કે એપલ પાર્કનું આખું જે રોડ છે, મેટ્રો સ્ટેશન પાસેનો જે રોડ છે તે રોડમાં પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે જે ફૂટપાથ છે, ડિવાઈડર છે, જે વચ્ચે ડિવાઈડર જોવા મળી રહ્યું છે તે ડિવાઈડર પણ છે તે પાણીમાં ભરપાવ થયેલી જોવા મળી રહી છે। વરસાદ બંધ થયાને છે તે 3 થી 4 કલાક જેટલો જે સમય છે તે સમય વીતી ગયો હોવા છતાં પણ જે તંત્ર છે તે તંત્ર પાણીનો નિકાલ કરી શક્યું નથી। ઝલક અત્યારું GSTV